નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં હું રાજેશ્રી નરુકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 3 માંગ એટલે કે ડિમાન્ડ. મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 6 માંગનું વિસ્તરણ, સંકોચન અને માંગમાં વધારો ઘટાડો આકૃતિ દોરીને સમજાવો. આ પ્રશ્નનો જવાબ સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે વસ્તુની માંગને મુખ્ય 2 પરિબળો અસર કરે છે: વસ્તુની કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો. એના આધારે જ માંગનું વિસ્તરણ, સંકોચન અને માંગમાં વધારો કે ઘટાડો થાય છે. આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. વસ્તુની માંગને અસર કરતા પરિબળોને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક વસ્તુની કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો. મિત્રો, વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને લીધે માંગનું વિસ્તરણ, સંકોચન થાય છે. ફરી એક વખત મિત્રો, ઘણી વખત આ MCQ અને SQમાં ઘણી બધી વખત પૂછવામાં આવે છે કે વિસ્તરણ, સંકોચન શા કારણે થાય છે? તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગનું વિસ્તરણ કે સંકોચન થાય છે. બરાબર, ત્યાં અન્ય પરિબળોમાં ફેરફાર નથી થતો, તે સ્થિર રહે છે. હવે બીજું છે કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થવાને લીધે માંગમાં વધારો ઘટાડો થાય છે. મિત્રો, ફરી એક વખત કિંમતમાં ફેરફાર થાય તો તેના લીધે માંગનું વિસ્તરણ અથવા સંકોચન થાય છે, અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય ત્યારે માંગમાં વધારો કે ઘટાડો થાય છે. આ 2 બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. હવે મિત્રો, સૌપ્રથમ આપણે માંગનું વિસ્તરણ, સંકોચન એટલે શું એ જોઈએ, અર્થ જોઈએ. જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં જે વધારો થાય છે. જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં, આપણે જાણીએ છીએ કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. એટલે વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં જે વધારો થાય તેને માંગનું વિસ્તરણ કહે છે, અને વસ્તુની કિંમતમાં વધારો થતાં વસ્તુની માંગમાં જે ઘટાડો થાય તેને માંગનું સંકોચન કહે છે. ફરી એક વખત, અહીં અન્ય પરિબળો યથાવત રહે છે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગનું વિસ્તરણ, સંકોચન થાય છે. તેનો અર્થ, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં જે વધારો થાય ને તેને માંગનું વિસ્તરણ કહેવાય, અને વસ્તુની કિંમતમાં વધારો થતાં વસ્તુની માંગમાં જે ઘટાડો થાય તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. આમ માંગનું વિસ્તરણ, સંકોચન એ કિંમતમાં થતા ફેરફાર પર આધારિત હોવાથી તેને કિંમત પ્રેરિત ફેરફાર કહે છે. મિત્રો, આ માંગનું વિસ્તરણ, સંકોચનને આપણે અનુસૂચિ અને આકૃતિની મદદથી કંઈક તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રીતે આપણે સમજી શકીએ છીએ. સૌપ્રથમ એની આપણી અનુસૂચિ જોઈએ. તો અનુસૂચિમાં તમને કિંમત અને માંગ આપેલી છે. આપણે જોઈ રહ્યા છીએ કે કિંમત 5, 4, 3, 2 અને 1 એ રીતે આપેલી છે.
જ્યારે વસ્તુની માંગ એનાથી વ્યસ્ત એટલે 1, 2, 3, 4 અને 5 એ રીતે કિલોગ્રામમાં આપેલી છે, જે દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે તેની માંગ 1 કિલોગ્રામની છે. વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય છે એટલે કે વસ્તુની કિંમત ઘટીને જ્યારે 1 રૂપિયો થાય છે તો માંગ વધીને 5 કિલોગ્રામની થાય છે. આમ જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે તેમ વસ્તુની માંગ વધે છે. મિત્રો જુઓ, અહીં જ્યારે કિંમત 3 રૂપિયા છે ત્યારે માંગ 3 કિલોગ્રામની છે. જો આપણે એ 3 કિલોગ્રામને જોઈએ તો એનાથી ઉપર જઈએ તો માંગમાં ઘટાડો થાય છે. જુઓ, 3 થી 2 કિલોગ્રામ થઈ, 2 થી 1 કિલોગ્રામ થઈ, તો એને આપણે માંગનું સંકોચન કહી શકીએ. અને આ 3 કિલોગ્રામથી નીચેની તરફ આપણે જઈએ છીએ તો માંગમાં વિસ્તરણ થાય છે, એટલે કે 3 કિલોગ્રામથી 4, 4થી 5. એનો મતલબ એ કે હજુ જો કિંમત ઘટાડવામાં આવે તો માંગમાં વધારો થઈ શકે તેમ છે. તો એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આકૃતિ. આડી ધરી એક્સ અક્ષ છે, ઊભી ધરી એ વાય અક્ષ છે. આડી ધરી ઉપર ચોખા કિલોગ્રામમાં દર્શાવ્યા છે, ઊભી ધરી ઉપર કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલી છે, જે તમને 1, 2, 3, 4 અને 5 અને આડી ધરી પર પણ 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3, 4 અને 5 કિલોગ્રામ એ રીતે દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે તેની માંગ 1 કિલોગ્રામની છે. જુઓ, જેમ જેમ વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે તેની માંગ 3 કિલોગ્રામની છે. એ જ રીતે વસ્તુની કિંમત 1 રૂપિયા થાય છે ત્યારે તેની માંગ 5 કિલોગ્રામની થાય છે. અને એને જોડતા જ એક આકૃતિ બને છે, એક રેખા બને છે, જેને આપણે વિસ્તરણ સંકોચનની રેખા કહી શકીએ છીએ. અને આ 3 બિંદુને A, B અને C એમ નામ આપેલા છે. જો આપણે જોઈ શકીએ છીએ કે આ A બિંદુ છે, આ B બિંદુ છે અને આ C બિંદુ છે. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે B બિંદુથી જો ઉપરની તરફ આપણે જઈએ છીએ તો માંગનું સંકોચન થાય છે, અને આ B બિંદુથી જો નીચેની તરફ આપણે જઈએ તો માંગનું વિસ્તરણ થાય છે. તો આમ માંગનું વિસ્તરણ અને સંકોચન આપણે આકૃતિ દોરીને દર્શાવી શકીએ છીએ. હવે એની સમજૂતી જોઈએ. ઉપરોક્ત આકૃતિમાં ગ્રાહક 3 રૂપિયાની કિંમતે B બિંદુએ વસ્તુના 3 એકમ ખરીદવાની તૈયારી દર્શાવે છે. અથવા તો એવું કહી શકાય કે B બિંદુએ એ 3 કિલોગ્રામ વસ્તુ ખરીદવાની તૈયારી દર્શાવે છે. હવે જો વસ્તુની કિંમત 3 થી ઘટીને 1 રૂપિયો થાય છે, વસ્તુની કિંમત આ 3 રૂપિયાથી ઘટીને 1 રૂપિયો થાય છે, તો ગ્રાહક તે કિંમતે C બિંદુએ વસ્તુના કેટલા એકમ ખરીદવાની તૈયારી બતાવે છે? 5 એકમ ખરીદવાની તૈયારી દર્શાવે છે, અથવા તો 5 કિલોગ્રામ વસ્તુ ખરીદવાની તૈયારી દર્શાવે છે, જે માંગમાં વિસ્તરણ દર્શાવે છે. તેવી જ રીતે વસ્તુની કિંમત વધીને 5 રૂપિયા થાય છે. વસ્તુની કિંમત વધીને 5 રૂપિયા થાય છે, તો ગ્રાહક 5 રૂપિયાની કિંમતે એ બિંદુએ વસ્તુના 1 એકમ, વસ્તુનો માત્ર 1 જ એકમ, જો આપણે જોઈ શકીએ છીએ 5 રૂપિયાની કિંમતે વસ્તુનો 1 એકમ ખરીદવાની તૈયારી દર્શાવે છે, જે માંગનું સંકોચન દર્શાવે છે. તો મિત્રો, આ હતું માંગનું વિસ્તરણ અને સંકોચન, જે કિંમત પ્રેરિત ફેરફારોને લીધે થાય છે, એટલે કે કિંમતમાં જે વધારો ઘટાડો થાય છે તેના લીધે માંગમાં વિસ્તરણ સંકોચન થાય છે. હવે મિત્રો, આપણે વધારો ઘટાડો જોઈએ. મિત્રો, વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો અવારનવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે, એટલે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. હવે આપણે જાણીએ છીએ કે જો વિસ્તરણ સંકોચન એ કિંમત પ્રેરિત ફેરફારોને કારણે થાય તો માંગમાં વધારો ઘટાડો એ અન્ય પરિબળોને કારણમાં ફેરફાર થવાને કારણે થાય છે.
જો સૌપ્રથમ એનો અર્થ, જો વસ્તુની કિંમત હવે અહીં સ્થિર રાખવાની છે, આપણે વિસ્તરણ સંકોચનમાં આપણે અન્ય પરિબળો સ્થિર રાખ્યા હતા, અહીં કિંમત યથાવત રહે છે. જો વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે, આ અન્ય પરિબળો એટલે ગ્રાહકની અભિરુચિ, ફેશન, ટેવ, ગ્રાહકની આવક, વસ્તી અને વસ્તીનું વય જૂથ, તો ભવિષ્યના ભાવોની અટકળો, તો આ બધા આવક અસર, અવેજી અસરો, બરાબર. તો આ બધા અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે વસ્તુની માંગ વધે છે, તો તેને માંગમાં વધારો કહે છે. અને આ જ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે જો વસ્તુની માંગ ઘટે તો તેને માંગમાં ઘટાડો કહે છે. ફરી એક વખત, જો વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે વસ્તુની માંગ વધે તો તેને માંગમાં વધારો કહે છે, અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. આમ માંગમાં વધારો ઘટાડો એ કિંમત સિવાયના અન્ય પરિબળો પર આધારિત હોવાથી તેને આપણે અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર કહે છે. તો અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર કહી શકીએ છીએ. તો મિત્રો, માંગમાં વધારો ઘટાડો એ પણ આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. તમે તમારી સ્ક્રીન ઉપર અનુસૂચિ જોઈ રહ્યા છો. જે કિંમત અહીં ₹3 સ્થિર રહી છે, ₹3ની સપાટીએ કિંમત સ્થિર રહે છે, એટલે કિંમતમાં વધારો કે ઘટાડો થતો નથી. છતાં પણ માંગમાં ફેરફાર થાય છે, કે માંગ જે છે એ 1 એકમથી વધીને 2, 3, 4, 5 થાય છે. તો એ ₹3ની કિંમતે જ્યારે 3 એકમની માંગ છે, તો જો ઉપરની તરફ આપણે જઈએ છીએ તો કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ આ જે 3 થી 1 એકમની માંગ થાય છે તો એ માંગમાં ઘટાડો દર્શાવે છે. અને જો આ ₹3ની સપાટીથી નીચેની તરફ જઈએ છીએ તો એ માંગમાં વધારો દર્શાવે છે, કે જે 3 થી 5 કિલોગ્રામ અથવા તો 5 એકમ સુધીની થઈ છે. હવે આપણે એને આકૃતિની મદદથી કંઈક તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રીતે સમજી શકીએ, કે આડી ધરી ઉપર માંગ દર્શાવી છે, ઊભી ધરી ઉપર કિંમત રૂપિયામાં દર્શાવી છે. મિત્રો જુઓ, આ કિંમત સ્થિર છે ₹3ની સપાટીએ, બરાબર. છતાં પણ વસ્તુની માંગ જે છે એ 2 એકમની થાય છે, 3 એકમની થાય, 4 એકમની થાય છે, 5 એકમની થાય છે. અહીં મિત્રો અલગ અલગ માંગ રેખા મળે છે, બરાબર. તો આપણે કદાચ એને D1 કે D2 કે D3 એ રીતે નામ પણ આપી શકીએ, કે આ એક રેખા છે એ D1 માંગ રેખા, બરાબર, આ D2 માંગ રેખા, બરાબર, અને એ પછી છે એ D3 માંગ રેખા. તો એક મિનિટ, જો મિત્રો, આ 1 એકમની છે, આ 3 એકમની માંગ રેખા છે, અને આ 5 એકમની માંગ રેખા છે. આપણે એને D1, D2 અને D3 એવા નામ આપણે આપી શકીએ, બરાબર. જે દર્શાવે છે કે અહીં કિંમત તો ₹3ની સપાટીએ સ્થિર જ રહી છે, છતાં પણ માંગમાં ફેરફાર થાય છે, એટલે કે માંગ આ D2 થી D1 તરફ જાય છે, તો એ માંગનો ઘટાડો સૂચવે છે. જુઓ, અહીંથી આ તરફ માંગનો ઘટાડો સૂચવે છે, અને અહીંથી આપણે આ બાજુ જઈએ છીએ D3 તરફ, તો એ માંગમાં વધારો સૂચવે છે. જુઓ, 3 એકમથી જે છે એ માંગ ઘટીને 1 એકમની થાય છે, અહીં માંગ વધીને 5 એકમની થાય છે, જે માંગમાં વધારો અને ઘટાડો સૂચવે છે. અહીં મિત્રો 1 નહીં પણ 3 કે માંગ રેખા અહીં 1 કરતાં વધારે બને છે, કારણ કે એ કિંમત સ્થિર રહે છે. મિત્રો, આપણે સમજૂતી જોઈએ. ઉપરોક્ત આકૃતિમાં વસ્તુની કિંમત ₹3 સ્થિર છે, અને આ ₹3ની કિંમતે ગ્રાહક વસ્તુના 3 એકમ ખરીદે 3 એકમની માંગ કરે છે.
જે મૂળ માંગ રેખા ડીડી પર આવેલી છે. મિત્રો આપણે ડીડી માંગ રેખા કહી શકાય, અથવા તો જે મૂળ માંગ રેખા D2 પર આવેલું છે. જો અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય તો ગ્રાહક જે છે એ D1 માંગ રેખાએ C બિંદુએ ખરીદી કરે છે. આમ માંગ રેખાની બી થી સી બિંદુ તરફની ગતિ એ માંગમાં વધારો સૂચવે છે. જો મિત્રો આ એ બિંદુ છે, આ બી બિંદુ છે અને આ સી બિંદુ છે. હું આની આકૃતિ તમને ફરી એક વખત ડ્રો કરીને સેન્ડ કરી આપીશ. મિત્રો જુઓ, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે અને આ સી બિંદુ છે. તો મિત્રો જો અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે, એટલે આ બી થી સી તરફ એટલે 5 એકમ થાય તો ગ્રાહક D1 માંગ રેખાએ સી બિંદુએ ખરીદી કરે છે. એટલે આમ માંગ રેખાની બી થી સી તરફની ગતિ એ માંગમાં વધારો સૂચવે છે. તેવી જ રીતે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે વસ્તુની માંગ 3 એકમથી ઘટીને 1 એકમની થાય છે. અહીં 3 એકમની માંગ છે મિત્રો, આ 3 એકમથી ઘટીને આ 1 એકમની થાય છે, તો તે માંગમાં ઘટાડો સૂચવે છે. થાય તો ગ્રાહક D2 માંગ રેખાએ એ બિંદુએ ખરીદી કરે છે. આમ માંગ રેખાની બી થી એ તરફની ગતિ એ માંગમાં શું સૂચવે છે મિત્રો? ઘટાડો સૂચવે છે. આમ માંગમાં વધારો થતાં માંગ રેખા પોતાની સ્થાનેથી જમણી બાજુ ખસે છે. માંગમાં વધારો થતાં માંગ રેખા પોતાના સ્થાનેથી જમણી બાજુ ખસે છે. જ્યારે માંગ રેખામાં ઘટાડો થતાં અથવા તો માંગમાં ઘટાડો થતાં માંગ રેખા પોતાના સ્થાનેથી ડાબી બાજુએ ખસે છે. તો મિત્રો આ છે માંગમાં વધારો ઘટાડો. અવારનવાર પરીક્ષામાં પૂછાય છે અને માંગનો વધારો ઘટાડો એ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે થાય છે. એ બાબત ખાસ ધ્યાન રાખવાની. થેન્ક યુ.